એક વાત કરું, સીતાજી જનક મહારાજના દીકરી, અને એ 10-12 વર્ષની ઉંમર, અને શિવનું ધનુષ ઘોડો ઘોડો કરીને ફરતા હોય, અને જનક મહારાજ જોઈ ગયા એ કે ઓહો, આ શિવ ધનુષને મારી દીકરી આ કોઈ હલાવી ન શકે, એને ઘોડો ઘોડો કરીને ફરે છે, તો હવે આના આટલું મૂર્તિયાનું શું? એટલા માટે એમને સંયવરની રચના કરી. હવે સંયવરની રચના કરી કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. એમાં કહે છે રાવણ હતો. હાસું હોય ખોટું હોય મારો રામ જાણે, આ તો આનંદ કરાવું છું. રાવણ હોય કે ન હોય એ મને બહુ ખબર નથી, પણ કહે છે મેં સાંભળ્યું એ રાવણ કે એમાં હતો. એ રાવણ ધનુષ ઉપાડવા ગયો ને ચોખા જેટલું નથી હલાવી ગયો. તો મને એમ થાય કે ચોખા જેટલું એ ન હલાવી ગયો તો સીતાજીને આખે આખા જેમ ઉપાડી ગયો. વિચારવા જેવું નથી. સીતાજી તમને કહું બાપુ, એક શક્તિ હતી સીતાજીની. એક દ્રષ્ટિ બાપુ રાવણ ઉપર પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે, રાખ જ પાથરી ઉડી જાય. આ દુનિયામાં રાખનો ઢગલો ન થાય, રાખ બનીને ઉડી જાય. એટલી શક્તિ માં ભગવતી દેવી સીતામાં હતી. પણ તો સીતાજીને લઈ જવાનું કારણ શું? એક મારા ચારણ છે, એક મિત્ર કવિરાજ, અમારા મિતાણા પાસે એક મારા લાભભા કરીને એક ચારણ છે, એને મને વાત કરી લ્યા. સાચી ખોટી મારો નાથ જાણે. એ કે મને એમને કીધેલું એ કે આ ધનુષ રાવણ જો ન હલાવી ગયો તો કે સીતાજીને રાવણ આખે આખા ઉપાડી જવાનું કારણ શું? મેં કીધું આ તો કવિરાજ, મેં કીધું મેં કોઈના મોઢે સાંભળ્યું નથી. સીતાજીને લઈ ગયા રાવણ, એ તો બરોબર છે, પણ એ વાતે તમારી વિચારવા જેવી છે. ધનુષને સીતાજી ફેરવતા હતા, એ ધનુષને રાવણ હલાવી નથી ગયો, તો સીતાજીની શક્તિ શું? અને રાવણ જો સીતાજીને ઉપાડી જતું હોય તો આની શક્તિ શું? તો માની શક્તિ ગઈ ક્યાં? અને એમને મને વાત કરી કે શિવ ભોળાનાથ અને પાર્વતી જેથી હિમાલય ઉપર બેઠા હતા ને, તેથી માં પાર્વતી વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા માટે ગયા, અને વિષ્ણુ ભગવાને મકાન બનાવેલા. એટલે લક્ષ્મીજી કહે છે પાર્વતી માને કે જો અમે સુંદર મજાના, બૈરાનો સ્વભાવ છે ને, ગમે નવું કંઈક હોય એટલે બધું બતાવવા માંડે. એ કે અમે જો કેવા મકાન બનાવ્યા, તમારા છોકરા મોટા થઈ ગયા, તમારે મકાન નથી બનાવવા? પાર્વતી માં કે એ તો મને અમને કઈ યાદ જ નથી આવતું કે આ મકાન તો જોવે જ તે ને. ઘરે આવીને ભોળાનાથને ઉભા કર્યા. એ કે આપણે મકાન કઈ નથી કરવા? ભોળાનાથ કે અત્યાર સુધી આને મગજમાં નહોતું ના, કોને આને મકાનની આ વાત કરી? એ કે પણ મકાનનું કોઈ દી નહોતું, તને યાદ આવ્યું ને કે અત્યારે કેમ મકાનમાં? કે પણ આ વિષ્ણુ ભગવાન એમને કેવા સરસ મજાના મકાન બનાવ્યા. એ કે હા અહીંયા ગયા છો તમે, બરોબર. તો કે પણ આપણે મકાન બનાવવા પૈસા તો આપણી પાસે છે નહીં. એ કે ભભૂતિ હું તમને આપું, તમે ભભૂતિ બારોબાર હોનું લઈ આવો. એમની પાસે હોનું ઘણું છે, એટલે હોનું વેચીને આપણે બનાવી દઈએ મકાન. મકાન બનાવવામાં શું મોટી વાત? ભભૂતિ લઈને પાર્વતી ગયા. હવે ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય નહીં, સાબડા મૂકી આઈને પર હોનું મીઠા નાખવા, હોનાના ગાડા ભરી મીઠા જવા, ભભૂતિ ઊંચી ન થાય. ભોળાનાથ વિષ્ણુ ભગવાન કે ભાઈ ઊંચું ન થાય તો આપણે નાખવું જ પડે ને. હવે અહીંયા હોનાને ઢગલા થયા. હવે ભોળાનાથ કે એટલું બધું હોનું છે, હવે ક્યાં ઈંટું પાણાનું શું માથા ઘૂરે, કે હોનાનું જ બનાવો. હોનાનું બનાવ્યું, અને તેથી હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન, પંડિત બ્રાહ્મણમાં રાવણ, એને વાસ્તુ પૂજનમાં બોલાયો. અને વાસ્તુ પૂજનમાં બોલાયો અને વાસ્તુ લીધી ને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ ભૂદેવને આપણે શું આપશું દક્ષિણામાં? એ કે એને જે જોઈ રાજી કરી દો. હવે બાપુ આપણે બેઠેલી સિમેન્ટના પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજી રેડ થઈ જાય, હોનાનું મકાન હોય બૈરું ચેટલું રાજી થઈ ગયું. ઈ કે એને જોઈ આપી દો, ઈ માગે એને આપી દો. ઈ કે જે માગશે આપી દેજો, વાય કકડાટ ન કરતા. ઈ કે એને જે માગે એને રાજી કરી દે. ભોળાનાથ આવ્યા રાવણ પાસે. એ કે બોલો ભૂદેવ શું આપું? એ કે પ્રભુ જે આપું આપો. કે ના તમે કયો યાદ તમને આપું. તો કે આવું એક મકાન મને બનાવી દો. તો કે તથાસ્તુ. ભોળાનાથ આવ્યા પાર્વતી ભાઈ કે હલો કે જીનભાઈ કે મહણિયામાં. એ કે કેમ? એ કે મકાન આપી દીધું. કે હું કામ આપ્યું? એ કે હવે કકડાટ ન કરશો, તમે કીધું તું ને કે માગે આપી દો. એને મકાન માંગ્યું, મેં દઈ દીધું. અને પછી બાપુ સીતાજી માફ કરજો પાર્વતી માં રાવણ પાસે ગયા અને કીધું ભૂદેવ માંડ મેં મકાન બનાવ્યું ને તમે લઈ લીધું ને, પણ એ મકાન ને જો એક દી હું ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું, અહીંયા લખી લઈ જઈ. આ સીતાજી ને બાબુ અહીંયા જવાનું જ હતું. આ બાપુ મારો લાભભા કઢવી ચારણ મહેતાણાનો, અને મને આ વાત કરી બાપુ મારા કાળજામ સોંટી જાય. વાહ કવિરાજ વાહ, આવા તમારા જેવું ન હતું, આવી સાચી વસ્તુ કે જ કોણ? સત્યને બાપુ છુપાવી રાખ્યું, ખબર હોય કે ન હોય. હું એવું નથી કહેતો આ વાંચે એવડે ખોટા છે, એવો મારો દાવો નથી.
પણ સત્યનું સંશોધન કેમ નથી થતું? એમ મારું કહેવાનો અર્થ એ છે કે આમાં સત્ય કેમ નથી સમજાતું? છે કાંઈક જુદી દુનિયા ચિત્રીને બધા કે સીતાજીને વહુ બનાવવા લઈ ગયો, વહુ બનાવવા લઈ ગયો હોય. તમને કેમ લાગે? રાવણ એવો હાવ ડફોળતો નહોતો. ભલા સીતાજીને બાબુ લેવા આવ્યો ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવી ને તો મારો બાપ આવે, અને હું એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં, એ મને મારે ને તો મને મુક્તિ મળી જાય. આ એના ઘરમાં બૈરાની ચોરી કરું તો એ મને મારી નાખે. માં કઈને ખંભે બેહર્યા અને લઈ જઈને એને અશોક વનમાં બેહર્યા છે. બાપુ જો વનમાંથી લઈ જઈને અશોક વનમાં બેહાડવામાં રાવણને કોઈ ન રોકી કે હોય, તો પોતાના મેલે લઈ જવામાં રાવણને કોઈ ન રોકી કે એને ખબર હતી કાલ દુનિયા કઈ વાતો કરશે. એના મેલ ઉપર રાખી અશોક વનમાં રાખી અને ફરતો પેરો મૂક્યો તો કે આને ઉનો વા ન વાય ધ્યાન રાખજો, આ મારી માં આવ્યું છે, મારો બાપ વહેલો મોડો આવશે. આ પોતે પોતાની મુક્તિ મેળવી લીધી. કારણ કે એવા ગેલ હાગરા હોય ને એનું રામાયણમાં મહાપુરુષો ટાંક જ ન કરે ભલામણ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં સુધી હલકું બોલાય ત્યાં સુધી સારું બોલવું જ નથી. હું મારી બેન બે નીકળ્યા હોય તો કોઈના મોઢામાંથી એવી વાત નીકળે ખરી કે બે ભાઈ બેન હાલા જતા લાગે છે? દ્રષ્ટિ જ ખરાબ થઈ જાય, વિચાર ખોટા થઈ ગયા, મગજની વાતો ખોટી થઈ જાય. એમાં અમુક મને એક ભાઈ મને કે આ સતયુગ ક્યારે ચાલુ થાય? મેં તું હું બે ડફોળ છીએ, આપણે બે સુધરી જાય એટલે હવારે સતયુગ ચાલુ થઈ જાય. વિચાર નો સુધરે, દ્રષ્ટિ નો સુધરે, બોલવાનું ન સુધરે, અને સતયુગ તો મેં કીધું આ તારા ઘરની પછી તે જ ઉભો છે. પણ તું હું બે નડી છે, આપણે બે સુધરી જાય ને એટલે હવારે ચાલુ થઈ જાય. બોલ તો કે આપણા શું ઘટે છે? આપણામાં હજી કીધું વધ્યું જ નથી કાંઈ, શું ઘટવાની માંડે છે? કારણ કે આપણે આપણા ફોલ્ટ છે ને આપણે કોઈને કહેતા જ નથી. આપણે દુનિયાના જ ગોતી છે. તારામાં આમ ને તારામાં આમ ને તારા, તું કમ્પ્લીટ જ છો. આ જ બીમારી છે. બાકી જો ભાઈ ભાઈ થઈને જો બધા અપનાવી લેતા, એકતાની જ મજા છે. હું તો એમ કહું ભલે 18 વણ હોય, એક ગામ હોય એની માટે. અમે ક્યાંય ગયા હતા? આપણે હા અમે કે ગયા હતા. એ કે અમારા ગામમાં કોઈ દી ચૂંટણી નથી. મેં કીધું હારામાં હારું, અને મેં કીધું આ તમારા માતાજીને હોત અરજ કરતો જઈશ કે આ ચૂંટણી ગામમાં ગરવા જ ન દેતા. અને જ્યાં ચૂંટણી કરી છે ને ત્યાં બાપુ બધા ફડાળિયા કર્યા. જેને મેળ હોય ને એને સામે ટીકટું આપે. આમ એક ભાણામ ખાતા હોય ને બે આખલા ઘોડે બે ઈ જ બે કાતરતા હોય. આ જ ચૂંટણીનું કામ છે. ભલે ચૂંટણી રાજકારણમાં જે હોય રહેજો, મને કઈ વાંધો નથી, મને રસ નથી. પક્ષ જે હોય મને કોઈ સમાજ હારે, કોઈ જ્ઞાતિ હારે, કોઈ ધર્મ હારે, કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ જ નથી. એવું તમે કોઈ માથે ઓઢતા નહીં. પણ આપણી જે એકતા છે એની મજા કંઈક જુદી છે. મેં હમણાં રામાયણની વાત કરી. આ કૌરવ અને પાંડવો ભયું જ નહોતા, અને આ રામાયણમાં નોખી માયુના છોકરા હતા ચારે. રામાયણ રચી દીધી અને આવડા અમને એક હાથમાં કે 10 હાથીનું બળ હતું. ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો ખડ આ બધા ખોડસા નો કાઢ નાખ્યા હોત. ભયું મારવામાં વાપર્યું. બોલો શું કાઢ્યું? ઝઘડામાં હાથ થાય. મહાપુરુષો એટલા માટે કહે છે કે મહાભારતમાં જોવો બાબુ આટલું બળ હતું, હસ્તિનાપુરની ગાદી હતી, કાંઈ નહોતું ઘટતું. પણ ઝઘડામાં બાબુ માર ખાવતોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જાઓ બાબુ, રામાયણમાં કોઈ દે કાંઈ ઘટ્યું જ નહીં. મારું થાય એને ભગવાન કે હું મારું, તારું થાય એને હું કે તારું. આ ભગવાને ચોખ્ખા શબ્દોમાં કીધું. પણ આપણે કોકનું પડાવી લેવાનું હિસાબ. તમે જો કર્મની ગતિમાં આપણે વાતો કરે કે ઓલે આમ કરમ, ઓલે આ ભક્તિ કરે એવડાય દુખી છે ને દુનિયાના બૂસ મારે એવડાય સુખી છે. શું કર્મનું સમજવું આપણે? આ રામ 14 વર્ષ વનમાં ગયા લ્યો, એમનું શું કર્મ છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પૈણે આખી જિંદગી મારો દી નો ગયેલો, એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો? એનું શું કર્મ? થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. મારા બાપ વિચાર તો કરો કે એનું શું કર્મ છે? કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય. ગંગા જેવી જેની માં હોય, એવી જનેતા હોય, એવું એનું સંતાન હોય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. આપણે તો એના જોડાની ધૂળ નથી ભલામણા. આપણે શું ભોગવવું પડશે? આપણે બૂસ માર્યા છે તો આપણે વેઠવું પડે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે, અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પરાશીના પીપળે બેઠો ને
ભીલે બાણ મારીને વીંધી નાખ્યા. તમે વિચાર તો કરો, આપણે ભગવાન ભગવાન કરી ભીલે મારી નાખ્યા. બોલો એનું શું કરમ હશે? એટલે આ બધું છે ને સમજાય એવું નથી. પણ જાગ્યા અહીંથી હવાર કઈ સારું કરજો. ઊભા હોય ને, પડ્યા હોય ને ઊભા ન કરો કઈ નહીં, ઊભા હોય ને ધક્કો મારીને પાડતા નહીં. એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલો જતો. તે કોઈ ખારો માણસ સામો મળ્યો, ડાયો માણસ. એ કે તું ભાળસ કે ના? કે તને દેખાતું નથી કે ના? તો હું દીવો લઈને રખડે. એ કે આંખું વાળા મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી જ છે ને. સુરદાસ ભલામણા નક્કી કર્યા વગર પગ નથી મૂકતા. આપણે ખાડમાં જઈએ તો ખબર પડે હે ઊંડી હતી તો હળવા મરો ને. એટલા માટે જ મહાપુરુષો એમ કે છે કે મા બાપ જો બાપુ સંસ્કારનું સિંચન કરે, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હારી મા વગર બાપુ હારા સંતા. એટલા માટે સંતોએ ભલામણ કરી કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંસળી મત. આ દીકરીઓને બાપુ છે ને મહાપુરુષો એ ભલામણ કરી છે. હારા દીકરા નો જન્મે એક તો કે વાંચણી રહેજે, આ દેશ બગાડતી નહીં, આ દુનિયા બગાડતી નહીં, વાંચણી રહેવાનું કીધું છે. તમે વિચાર કરો, સંતોને ખબર તો હશે ને કે આવા કપાતર કોક પાકશે ને તો આ દેશની પથારી ફેરવી નાખશે. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. આ જેટલા જેટલા સગાળ શાન, જલારામ ને મીરાબાઈ ને ગંગા સતી આ બધાના મા બાપ તો હશે જ તે ને. કેવડી કેવડી મા બાપની કમાણી હશે મારા રામ. એમના છોકરાને આખી દુનિયા ગાણા ગાય છે. ભલામણ આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો આપણે માણાના અવતારમાં આવ્યા શું કરવાનું? માણસને સંતો કે છે 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય માણા એક જ. કોઈ કૂતરા કાગડા ભૂંડડા કોઈને પૈસા નથી જોતા. માણાને એકને ભરાતું જ નથી. અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. કોઈ કીડીથી માંડીને હાથી સુધી બાપુ કોઈ ને બાપુ મારો નાથ બધાયનું પૂરું કરે છે. આપણે તો વેમમાં ફેરવીશ, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે. પણ નક્કી ન થાય. દાસી જીવન ને બાપુ 18માં ગુરુ ભીમ હતા. બોલો હવે આપણે એક એક ગુરુના ઠેકાણા નથી. શું આપણે સમજવાના? દેવાયત પંડિત ને 750 સેવક, એમાં પરીક્ષા કરી 4 જ વધ્યા. કો અત્યારે એક વધે? દેવાયત પંડિત આજની વાતો કરી બાપુ. એ મહાપુરુષ કેવો હોય છે? અને ઈ દેવ તણખીને અહીંયા ધરો હંતાવા ગયા હતા. દેવ તણખીએ ઘૂંટી ઉપર ધરો હાંધી દીધો. ઈ કેવો હોય છે? અરે ઇતિહાસ તો બાપુ આપણી ધરતીમાં કાંઈક ધરબાયેલા પડ્યા છે. પણ હવે આપણે વેજીટેબલ જે ખાતા હોય એને બાપુ ચોખ્ખું ઘી ગળે ઉતરે. કારણ કે સત્ય બાપુ છે ને, સત્યને કોઈ ગ્રહણ કરવા રાજી નથી. તમે જો ચોખ્ખું ઘી લઈને બજારમાં રાયડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો કોઈ લે મને કહેજો. અને દારૂ બાવળી આમ વેસે ને તોય ખપી જાય. ઉકારો નથી કરતા તોય ખપી જાય. બોલો પીપળે પીપળા ખપે. અને પીતો હોય ને ખબર હોય કે આને પછી મળતો જ હશે, બાયસ આવતી હોય ભગવાન જાણે. અને એ જાય લઈને મળે તે બોલ ને કે એનો પ્રચાર કરાય. એ તો આમ સાના માના જ વેચતા હોય ને તોય તમે જુઓ તો 3 ને 5 પીપળા 2 લીટરના ખપી જાય છે. 1-2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. તે આપણે એમ થાય મજુ આ દુનિયા છે તો માર્ગે જ તે વાંચો નહીં આવે આગળ ઉપર. અરે આ દુનિયામાં મારા રામ અત્યારે હામ દામ ને ઠામ છે. આમાં જો ખાતા પીતા ન આવડે તો શું માણાનો અવતાર? 5 તત્વ માણસને એટલા માટે આપ્યા છે, ભજન કરવા માટે. 5 તત્વ માણસના છે, ઢોરના 4 છે, પક્ષીના 3 છે, ઝાડપાન વનસ્પતિના 2 છે, ઈયળ મચ્છર માખીનું 1 જ છે. એમાં લોહી કે હાડકું કાંઈ ન હોય. 5 તત્વ માણાને એકને હું કામ આપ્યા? કોકના બૂસ મારવા? ભજન બાપુ માણસ એક જ કરીએ કે આ કૂતરા કાગડા ભૂંડા કોઈ ના કરી શકે. તમારું ઢોર હોય એ ઢોર તમને ઓળખે, તમારા ઘરને ઓળખે. ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? કે ભૂખ્યું હોય તમારા રોટલા ખાઈ જાય. એને હાન છે, ભાન નથી, એક તત્વ ઘટે છે. હવે આપણને 5 આપ્યા, આપણે બુથીના ગાળિયા થયા. કોઈને કીધા જેવું જ નથી. અત્યારે તમે જોવો બધા હવોની નાચ ચાલી મળે. હું દરબાર, હું ભરવાડ, હું કોળી, હું પટેલ. આપણે એમ થાય કે આમાં બોલાવા કોને? ને હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહારો. હોળી દરિયામાં વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની બધા મહેનત હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તો પહેલા થાવ તો પછી દરબાર હોય ના ન પડે. દરબાર કે દરબાર એમ કે